ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. યુનિટ 1 ચેપ્ટર નંબર 4 માં આપણે આગળ વધવાના છે. આજે આપણે બેઝિક ત્રણ ટાઈપ જોઈશું. આ ચેપ્ટર થોડું લાંબુ, થોડું અઘરું. ઉદાહરણ યાદ રાખવા અને દરેક ભાગને સમજવા થોડા ટફ છે, એટલા માટે આપણે થોડા નાના વિડીયોથી આપણે એમને કમ્પ્લીટ કરીશું. પોસિબલ હશે તો 3 થી 4 જે સમૂહ છે એ આપણે બેઝિક એ જ પેટર્ન રાખીને કમ્પ્લીટ કરી દઈશું કે ભાઈ 3 કે 4 કે જેથી કરીને તમે પરફેક્ટલી તૈયાર કરી શકો, જેથી કરીને તમારે બધું નીટ અને બોર્ડ ભેગું ન થઈ જાય. કારણ કે ઘણા બધાને મને ફોન આવે છે કે ભાઈ પહેલા યુનિટમાં યાદ રાખવું ટફ પડે છે, એટલે આ ચેપ્ટરની અંદર આપણે બહુ ઓછા ટોપિક લઈશું જેથી કરીને તમે સરળતાથી આખું ચેપ્ટર છે તે યાદ કરી શકો. રોજના 3 એટલે કે આપણે તો અઠવાડિયામાં નીટના 2 લેક્ચર હોય તો એ પ્રમાણે ઓનલી 3 ટોપિક, અઠવાડિયાના 6 ટોપિક એવી રીતે તમે આખા કમ્પ્લીટ કરી લેજો. ચાલો સ્ટાર્ટ કરીએ. સમુદાય પ્રજીવ. હવે આપણી બુકની અંદર એક તો આપણને આ સમુદાય નથી આપ્યો, આપણને ઓવરવ્યુ જ ખાલી માહિતી આપેલી છે કે ભાઈ સમુદાય પ્રજીવ. તો પ્રજીવ જે છે તે જેને આપણે કહીએ કે ભાઈ પ્રોટોઝોઅન્સ, તે દુનિયામાં બધે જ ફેલાયેલા છે. વિશ્વવ્યાપી છે. મોટા ભાગે સૂક્ષ્મદર્શી, જલજ, સ્થલજ, મુક્તજીવી અથવા તો પરોપજીવી પ્રકારના હોઈ શકે. વિશ્વવ્યાપી મોટા ભાગે સૂક્ષ્મદર્શી કેન્દ્રમાં જ જોઈ શકાય, અર્થાત કે એનું કદ કોઈ એવું ખાસ મોટું નથી. જલજ છે, પાણીમાં જ જોવા મળે છે. કેટલા સ્થળજ પણ છે. મુક્તજીવી છે કે જે સામાન્ય રીતે બીજા કોઈ સજીવ પર આધાર નથી રાખતા. મુક્તજીવી અથવા તો પરોપજીવી, બીજા સજીવ પર આધાર રાખે અને પરોપજીવી કહી શકે. એકાકી અથવા તો વસાહતી હોય તે ગંભીર રોગજન્ય કે ચેપજન્ય હોય છે. એકાકી પણ હોય અને વસાહતી પણ હોય, એક સાથે ગ્રુપમાં પણ રહેતા હોય અને એક વસાહતમાં પણ રહેતા હોય, તે ગંભીર રોગજન્ય કે ચેપજન્ય હોય છે. પ્રજીવ સૂક્ષ્મ, સૂક્ષ્મદર્શી, સુકોષ કેન્દ્રી, એકકોષી, રંગવિહીન, ગોળ, અંડાકાર, ઘંટ આકાર, ઊંધો આપણે જે મંદિરમાં ઘંટ હોય તે ઘંટ આકાર, ત્રાકાકાર. ત્રાકાકાર એટલે કેવો આકાર થશે તો કે બંને બાજુથી અણી. ત્રાક આકાર એટલે કેવો આકાર થશે તો કે બંને બાજુથી અણી અને વચ્ચેથી થોડા ઉપસેલા. ત્રાકાકાર. સ્લીપર જેવો આકાર. કે અનિયમિત સમમિતિ ધરાવતા જોવા મળે છે. પ્રજીવના શરીર સ્તર ગોઠવણી એક સ્તરીય છે. પ્રજીવના શરીરની સ્તર ગોઠવણી કેવી છે? કોષ સ્તરીય છે. એ કેવા પ્રકારની છે? કોષ સ્તરીય. એક જ કોષ છે જે તેનું સંપૂર્ણ કામ કરતું જોવા મળે છે. તેમનો જીવરસ એકકોષીય અથવા તો બહુકોષીય હોઈ શકે. સજીવ અનાવૃત અથવા નાજુક કે મજબૂત પેલિકલ ટેસ્ટ કવચ કે લોરિકાથી આવૃત હોઈ શકે. તેમનો જીવરસ એકકોષીય કે બહુકોષીય હોઈ શકે. સજીવ અનાવૃત હોય, નાજુક કે મજબૂત પેલિકલ ટેસ્ટ કવચ, આ ઉપરના બાહ્ય આવરણના નામ છે. પેલિકલ ટેસ્ટ કવચ કે લોરિકાથી આવૃત હોઈ શકે. પ્રજીવના કેટલાક સમૂહોમાં સિલિકા અને કેલ્શિયમ કાર્બોનેટનું કવચ બાહ્ય કંકાલનું બનેલું હોય. પ્રજીવના કેટલાક સમૂહમાં એનું બાહ્ય આવરણ છે તે સિલિકા અને કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું જોવા મળે છે. દાખલા તરીકે અનુક્રમે રેડિયોલેરિયન સમૂહ અને ફોર્મિનિફેરન સમૂહ. રેડિયોલેરિયન સમૂહ અને ફોર્મિનિફેરન સમૂહ. ઓનલી એન્ડ ઓનલી તમારી માહિતી માટે આને યાદ રાખવાની બિલકુલ મહેનત કરવાની નથી, ચોકડી મારી દેવાની પ્રેમથી. પણ આ તો આપણે યાદ રહે. ક્યારેક કદાચ કોઈ તમે ચેનલ ડિસ્કવરી સમથિંગ કંઈ જોતા હોય કે ન્યૂઝ ચેનલમાં સમથિંગ કે પછી કોઈ પણ બુકમાં વાંચવા મળે તો આપણે ધ્યાનમાં રહેવું જોઈએ કે રેડિયોલેરિયન સમૂહ અને ફોર્મિનિફેરન સમૂહ જે છે તે કેલ્શિયમ કાર્બોનેટનું બાહ્ય સખત કવચ ધરાવે છે. કેટલાક કોષ કેન્દ્રીય વિવિધતા ધરાવે છે. દાખલા તરીકે પેરામિશિયમ. શરીર બધી જ જરૂરી જૈવિક ક્રિયા કરે છે, તેથી તેમાં આંતરકોષીય દેહધાર્મિક શ્રમ વિભાજન જોવા મળે છે. શરીર બધી જરૂરી જૈવિક ક્રિયા કરે છે, આથી તેમાં આંતરકોષીય દેહધાર્મિક શ્રમ વિભાજન જોવા મળે. કોને કહીશું આંતરકોષીય દેહધાર્મિક શ્રમ વિભાજન? તો કે એક કોષની અંદર બાકીના જે ભાગો છે, એક કોષની અંદર બાકીના જે ભાગો છે તેમાં કોણ શું કાર્ય કરશે? જેમ કે ચેપ્ટર નંબર 10 ને આપણે યાદ કરી લઈએ એકવાર કે ભાઈ ચેપ્ટર નંબર 10 ની અંદર સામાન્ય રીતે આપણે વાત કરીએ કે
દેહધાર્મિક સ્તંભ વિભાજન શરીરના જે ભાગો છે એની અંદર કાર્યની વહેંચણી થયેલી હોય તેમ રીતે અહીંયા કોષોની અંદર કાર્યની વહેંચણી, તો અહીંયા આંતરકોષીય કોષોની વચ્ચે દેહધાર્મિક સ્તંભ વિભાજન જોવા મળે છે. જેમ કે કયો ભાગ કયું કામ કરશે તે નિશ્ચિત હોય એ પ્રકારની બાબત આપણે અહીંયા ધ્યાનમાં લેવાની છે કે ભાઈ કોઈ કોષ છે, કોષોનો સમૂહ છે, બહુકોષીય કોષ હોય તો એની વાત છે. એક કોષીયમાં તો બધા ઓબ્વિયસ છે કે એની અંગિકાઓ જ બધું કામ કરશે, પણ બહુકોષીય છે તો નક્કી કરવામાં આવશે કે ભાઈ આટલા કોષો છે તે પાચનનું કામ, આટલા કોષો ઉત્સર્જનનું કામ. તો સેમ એવી રીતે આંતરકોષીય દેહધાર્મિક સ્તંભ વિભાજન જોવા મળે છે. આંગળી જેવા કૂટપાદ જોવા મળે, અમીબા અને એન્ટામીબા. એન્ટામીબા હિસ્ટોલિકા અમીબાનું વૈજ્ઞાનિક નામ છે. ચાબુક જેવી કશા જેને કહેવામાં આવે ટ્રિપેનોસોમા. તંતુમય પક્ષમાં જેમાં જોવા મળે છે તે છે પેરામિશિયમ, અને બીજાણુજનકમાં ગેરહાજર હોય તેવા છે પ્લાઝ્મોડિયમ મેલેરિયાનો પ્રજીવ. જેમાં ચાબુક જેવી કશા જોવા મળે છે એ સજીવનું નામ છે ટ્રિપેનોસોમા. તંતુમય પક્ષમાં હાજર હોય જેને કહીએ પેરામિશિયમ. બીજાણુજનક ગેરહાજર હોય તેને કહીએ પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ કયો સજીવ છે? મેલેરિયાનો રોગકારક પ્રજીવ. બધા પ્રજીવો વિષમપોષી છે. વિષમપોષી એટલે શું છે? તો કે સેમ્પલ રીતે બીજા સજીવ પર આધાર રાખતા હોય અને વિવિધતા એની અંદર જોવા મળે છે. તેઓ ભક્ષક અથવા તો પરોપજીવી તરીકે વસે છે. તેઓ પ્રાણીના નિમ્ન કક્ષાના સંબંધી છે. હવે વિષમપોષી છે, બીજા સજીવ પર આધાર રાખે છે, ખોરાક નથી બનાવતા. સીધી વાત છે કે પ્રાણીના નિમ્ન કક્ષાના સંબંધી છે. એવું નથી કહી શકાતું કે ભાઈ મનુષ્યમાંથી ઉત્પન્ન થયા, પણ બધા પ્રાણીઓની લાક્ષણિકતા કોષો જે ધરાવે છે એ કોષોની લાક્ષણિકતા આધારિત માહિતી આપણને પ્રજીવની અંદર જોવા મળે છે. પ્રજીવ અલગથી આપણી બુકમાં નથી આપ્યા. પ્રજીવ આપણને ચેપ્ટર નંબર 2 ની અંદર જે આપેલી છે એ જ માહિતી આટલી આપેલી છે, એની સિવાયની બીજું કોઈ નથી આપી, એટલે આપણે અલગથી અહીંયા પ્રજીવ ધ્યાનમાં લીધેલું છે. પ્રજીવોનું પોષણ મુખ્યત્વે પ્રાણી સમપોષણ એટલે કે પ્રાણી સમ એટલે કે ની જેવું પ્રાણી જેવું પોષણ, પરોપજીવી પ્લાઝ્મોડિયમ, મૃતભક્ષી હોય અને પાચન અંતઃકોશીય પ્રકારનું અન્નધાનીમાં થતું જોવા મળે છે. સજીવોમાં પોષણ મુખ્યત્વે પ્રાણીસમ છે જે અમીબામાં થાય છે. બીજા કોઈ સજીવની અંદર પ્રજીવ પણ પરોપજીવી પણ હોય છે, જેનું ઉદાહરણ પ્લાઝ્મોડિયમ છે. મૃત્યુ પામેલા સજીવોની અંદરથી પણ ઉર્જા મેળવે છે અને પાચન અંતઃકોશીય પ્રકારનું અન્નધાનીમાં થાય છે. કોષની અંદર જ એ પાચન કરે છે જે તે દ્રવ્યોનું, જેનું પાચન અન્નધાનીમાં થાય છે. શ્વસન અને ઉત્સર્જન શરીર સપાટી દ્વારા વાયુની આપલે દ્વારા થાય છે. એમોનિયા નાઇટ્રોજન યુક્ત નકામો પદાર્થ છે. શ્વસન અને ઉત્સર્જન શરીરની સપાટી દ્વારા વાયુની આપલે દ્વારા થાય, અને એમોનિયા જે નાઇટ્રોજન યુક્ત નકામો પદાર્થ છે તે કેટલીક વખતે ઉત્સર્જન આંકુચક રસદાની દ્વારા નિકાલ પામે. કેટલાક મીઠા પાણીના પ્રજીવ આંકુચક રસદાની દ્વારા આશ્રુતિ નિયમનની મદદથી વધારાના પાણીની મુક્તિ મેળવે છે. એટલે ટૂંકમાં કે આ જે કોષ છે, કોષની બાહ્ય સપાટી, ત્યાંથી આ રસદાની છે તે નકામા પદાર્થોનું પુટિકા છે એને શરીરની સપાટીએ બહાર નિકાલ કરી દેશે. અમીબા એક રસદાની છે અને પેરામિશિયમ 2 રસદાની ધરાવે છે. અમીબા એક રસદાની અને પેરામિશિયમ 2 રસદાની ધરાવે છે. પેરામિશિયમમાં પાચન મુખ પાચનમાં મદદ કરે છે. પેરામિશિયમની જે રસદાની છે એમાં 2 ભાગ છે. એમાં પાચન મુખ જે છે તે પાચનની ક્રિયા માટે મદદરૂપ થતી જોવા મળે છે. તો આ વાત થઈ પેરામિશિયમ અમીબાની અંદર. આપણે ત્યારબાદની વાત કરીએ કે કઈ રીતે પ્રજીવોમાં પ્રજનનની લાક્ષણિકતા જોવા મળે છે. તો પ્રજીવોમાં પ્રજનનની જે લાક્ષણિકતા છે તે એમાં અલિંગી અને લિંગી 2 પ્રકારની લાક્ષણિકતા દર્શાવે છે. પ્રજનનની લાક્ષણિકતા 2 પ્રકારની જોવા મળે છે. દ્વિભાજન, અલિંગી પ્રજનન કોના દ્વારા થાય છે પ્રજીવની અંદર? તો કે દ્વિભાજન દ્વારા. અનિયમિત દ્વિભાજન અમીબામાં થાય, કારણ કે આકાર ફિક્સ નથી, ગમે ત્યાંથી ટુકડો થઈ જશે તો એ અમીબાની અંદર દ્વિભાજન. અનુપ્રસ્થ વિભાજન, આમાંનું કે આડું અનુપ્રસ્થ વિભાજન પેરામિશિયમ. ઊભું વિભાજન આયન વિભાજન ટ્રિપેનોસોમા કે યુગ્લિના, અને બહુભાજન છે તે પ્લાઝ્મોડિયમમાં જોવા મળે છે. લિંગી પ્રજનનમાં યુગ્મક સંલયન પ્લાઝ્મોડિયમ અને સંયુગ્મ સંલયન પેરામિશિયમમાં જોવા મળે છે. ઉદાહરણો ખાસ ધ્યાનમાં રાખજો આ ટેબલના, કારણ કે આ ટેબલ આ ચેપ્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી તો નહીં, પણ ધોરણ 12 ની અંદર પણ આપણને તેને રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે પ્રજનન તબક્કાની અંદર. તો એમાં આ જ ઉદાહરણો ફરી રિપીટ થવાના છે, તો અત્યારે આપણે યાદ રાખી લઈએ તો બંને કામ એક સાથે થઈ જાય. યુગ્લિના હવે યુગ્લિનોડમાં ફેરવાય છે. પ્રાણી અને વનસ્પતિને જોડતી કડી તરીકે ઓળખાય છે, કારણ કે પ્રકાશસંશ્લેષી ભાગ છે અને કોષ દિવાલથી માંડીને બાકીની બધી લાક્ષણિકતા છે તે કોના જેવી જોવા મળે છે? પ્રાણી જેવી. તો આ યુગ્લિના, અને આ આપણને સ્લીપર જેવો આકાર જે જોવા મળે છે તે કોણ છે? પેરામિશિયમ.
સમુદાય સછિદ્ર ઇંગ્લિશમાં કહેવામાં આવે પોરીફેરા. સામાન્ય વાદળી નામથી પણ તેને ઓળખાય છે. સામાન્ય રીતે તે વાદળી નામથી પણ ઓળખાય છે. દરિયાઈ અને અસંમિત ધરાવતા પ્રાણી છે. પ્રાણીઓ કેવા છે? આ દરિયાઈ છે, જલજ નથી, એટલે કે મીઠા પાણીના જળમાં જોવા મળતા નથી. અસીમિતિ ધરાવતા પ્રાણી. અસંમિતિ કોને કહીશું? આગળ આપણે જોઈ ગયા કે જ્યારે કોઈ સજીવને કોઈ ચોક્કસ ભાજન તલેથી વિભાજવામાં આવે અને સરખા ભાગ ન થાય, સરખા ભાગ ન થાય તો આવા પ્રકારના સજીવને કેવા કહેવાય? અસંમિત. તેઓ પ્રાથમિક બહુકોષીય સજીવ છે. યાદ રાખજો, સછિદ્ર પ્રાથમિક બહુકોષીય સજીવ છે. તેઓમાં કોષ સ્તરીય આયોજન જોવા મળે છે. એક એક પોઈન્ટ છે તે એમસીક્યુ પોઈન્ટ બની જાય છે કે ભાઈ સછિદ્રની અંદર કયા સ્તરનું આયોજન છે? કોષ સ્તરીય આયોજન છે. વાદળીઓમાં નલિકામય તંત્ર કે પાણીના વહન માટે તંત્ર હોય છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખજો, વાદળીમાં નલિકામય તંત્ર કે પાણીના વહન માટેનું તંત્ર હોય છે કે જેની સાથે ઘણી બધી નલિકા જાળાની માફક ગોઠવાયેલી હોય કે જેના વહન સાથે સંકળાયેલી જોવા મળે છે. શરીર પર આવેલા નાના છિદ્ર દ્વારા પાણી શરીરમાં પ્રવેશે છે. શરીર પર આવેલા નાના છિદ્રો દ્વારા પાણી શરીરમાં પ્રવેશે છે અને શરીરમાં રહેલ છિદ્રિત ગુહામાં પાણી એકઠું થયા બાદ આસ્યક મારફતે બહાર નીકળે છે. સિમ્પલ આપણે કહીએ કે ભાઈ આ રીતનું એનું શરીર હોય તો નાના છિદ્ર દ્વારા પાણી અંદર એન્ટર થાય, પાચન થઈ જાય એટલે અહીંયાથી પ્રવાહ આગળ વધે અને નકામા ભાગો છે તે અહીંયાથી બહાર નિકાલ પામી જતા હોય. ઘણી વાર કેટલીક અપવાદ કેસમાં અહીંયાથી ખોરાક મેળવે, પાચન કરીને દબાણપૂર્વક અહીંયાથી એ પાણીનું ઉત્સર્જન કરતા જોવા મળે છે. પણ મોટા ભાગની પરિસ્થિતિમાં છિદ્ર ગુહામાં પાણી એકઠું થાય, નાના છિદ્ર દ્વારા પાણી મેળવાય અને આસ્યક દ્વારા પાણી બહાર નીકળી જાય જેની અંદર નકામા પાચિત પદાર્થો પણ નિકાલ પામશે. નકામા પાચિત પદાર્થો પણ નિકાલ પામશે. પાણીના વહનનો માર્ગ. પાણીના વહનનો માર્ગ શું છે? તો કે ખોરાક એકઠો કરવા માટે કામ કરે છે, શ્વસન માટે કામ કરે છે અને ઉત્સેક દ્રવ્યના નિકાલ માટે પણ ઉપયોગી છે. પાણીના વહનના માર્ગમાં ખોરાક એકઠો કરવા માટે, શ્વસન કરવા માટે અને ઉત્સેક દ્રવ્યના નિકાલ ત્રણે માટે આ જે વહન માર્ગ છે તે કોમન કાર્ય કરે છે. છિદ્રિષ્ટ ગુહાની ફરતે નિવાપ કોષો છે. તેઓ કશા ધરાવે છે? છિદ્રિષ્ટ ગુહાની ફરતે નિવાપ કોષો છે. છિદ્રિષ્ટ ગુહાની ફરતેની ભાગ છે તે નિવાપ કોષો છે, કોલર કોષ, કે જેઓ કશા ધરાવે છે? જે નોર્મલ એના હલનચલન મુવમેન્ટ અંદરના દ્રવ્યો છે તેના હલનચલન સાથે સંકળાયેલ જોવા મળે છે. આ કોષો નલિકામાં પણ હોય છે. કોષાંતરીય પાચન ધરાવે. કોષ આંતરીય શબ્દ ઉપરથી ખબર પડે, આંતર એટલે અંદર, કોષની અંદરની બાજુ એટલે કે કોષ આંતરીય પાચન ધરાવે છે. અંતઃકંકાલ દ્રઢા અને સ્પોન્જીના રેસાઓનું બનેલું છે તે આધાર આપે છે. અંતઃકંકાલ દ્રઢા અને સ્પોન્જીના રેસાનું બનેલું છે તે આધાર, કારણ કે અંતઃકંકાલ દ્રઢા ઉપરથી નામ શબ્દો એ સમજીએ કે દ્રઢ એટલે કડક અને કઠણ, તો અંદરની બાજુ આવી રીતે આખું કડક અને કઠણ એક નાનું આવરણ હોય અને એની સાથે થોડા સ્પોન્જીના રેસા હોય કે જે એનું આખું સખત ભાગ રચે, કે જે એને આકાર આપે અને પાણીમાં પણ ટટ્ટાર, પાણીના પ્રવાહની સામે પણ ટટ્ટાર ઊભું રહેવા માટેનો આધાર આપે. તેઓ ઉભયલિંગી છે એટલે કે અંડકોષ અને શુક્રકોષ એક જ પ્રાણી દ્વારા બને છે. વાદળીઓ અલિંગી પ્રજનન અવખંડન દ્વારા અને લિંગી પ્રજનન કોષોના નિર્માણથી કરતા જોવા મળે. અંતઃફલન જોવા મળે, પરોક્ષ વિકાસ જોવા મળે છે. પરોક્ષનો અર્થ છે કે ડિંબ જોવા મળશે તે જે દેખાવ સ્વરૂપ પુખ્ત પ્રાણીથી અલગ હોય, કારણ કે શરૂઆતમાં પુખ્ત પ્રાણીથી અલગ હોય તો આ ડિંબને એમ્ફીબ્લાસ્ટુલા અને પેરેન્કામ્યુલર ડિંબ કહેવામાં આવે છે. પૂછાય એક્ઝામમાં કે ભાઈ એમ્ફીબ્લાસ્ટુલા અને પેરેન્કામ્યુલર ડિંબ કયા સજીવની લાક્ષણિકતા છે? સછિદ્રની. ઉદાહરણ તરીકે સાયકોન, સ્પોન્જીલા, વાદળી, મીઠા જળની વાદળી યુસ્પોન્જિયા, હાયલોનોમા, લ્યુકોસોલેનિયા, સૌથી મોટી વાદળી સ્પેસિયોસ્પોન્જિયા અને પ્લેક્ટેલા વિનસની ફૂલ કટોરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ઉદાહરણો છે જે આપણી ટેક્સ્ટ બુક કરતા થોડાક એક્સ્ટ્રા છે કે જે મેં બાબત ધ્યાનમાં લીધેલી છે. તો આ દરેક પોઈન્ટને આપણે યાદ રાખીશું. આપણે સાયકોન નામની વાદળી, યુસ્પોન્જિયા નામની વાદળી અને સ્પોન્જિલા નામની વાદળી આકાર યાદ રાખજો. નીટની અંદર કદાચ જો આકૃતિ આધારિત પ્રશ્ન પૂછે તો આપણે એમાં કામમાં લાગી શકે. સમુદાય કોષ્ઠાંતરી. કોષ્ઠ આંત્ર
એનું આંતરડા પાચન માર્ગ છે તેની અંદર વચ્ચે જગ્યા ખાલી જોવા મળે. કોષ્ઠ પ્રકૃતિ અને વસવાટ એના પરથી નામ પડ્યું છે એનું કોષ્ઠાંતરી. પ્રકૃતિ અને વસવાટમાં મુખ્યત્વે દરિયાઈનો અર્થ છે ખાલી દરિયાઈ નહીં, કેટલાક મીઠા પાણીમાં પણ જોવા મળે. જો તમને એવું લાગે કે ભાઈ આટલો બધો શું કામ આના પર ભાર મૂકે છે, તો એક્ઝામની અંદર નીટમાં એવું પૂછાય કે કોષ્ઠાંતરી મોટા ભાગે દરિયાઈ ભાગોમાં જોવા મળે છે, તો વિધાન સાચું છે કે ખોટું જણાવો. તો એ સાચું થશે, પણ તમને એવું કહેવામાં આવે કે કોષ્ઠાંતરી સજીવો માત્ર દરિયામાં જોવા મળે છે, તો એ વિધાન ખોટું પડે, કારણ કે મીઠા પાણીમાં પણ જોવા મળે છે, તો એ વિધાન ખોટું પડે. એટલે યાદ રાખવું, મુખ્યત્વે દરિયાઈ અને કેટલાક મીઠા પાણીમાં. માંસાહારી, કેટલાક સ્થાયી તો કેટલાક મુક્તજીવી હોય. ખોરાક માટે માંસાહારી છે, બીજા સજીવ પર નભે છે. કેટલાક સ્થાયી છે, કશેક એક જગ્યા પર આમ ચોંટી રહેલા હોય, અને કેટલાક છે તે આવી રીતે જેલીફિશની જેમ ફરતા હોય. એની અંદર કોષ્ઠાંતરી મુખ્યત્વે બે પ્રકારના સ્વરૂપ ધરાવે છે, પુષ્પક અને છત્રક. આ ફૂલ જેવો ભાગ જે આપણને જોવા મળે છે, મોટા ભાગનો ઉપરની છત્રી જેવો ભાગ જેને આપણે કહીએ છીએ કે ભાઈ છત્રક, અને નીચેનો ભાગ છે જેને આપણે કહી શકીએ પુષ્પક. આ પુષ્પક જે છે તે નળાકાર હોય, જેમ મેં વાત કરી તેમ કે ઉપરનો મોટા ભાગનો જે ફૂલાયેલો ભાગ છત્રી જેવો તેને છત્રક, અને નીચેનો નળાકાર ભાગ છે તેને પુષ્પક કહેવાય. આ નળાકાર હોય છે જેમ કે જળવાળ અને સમુદ્ર. મોટા ભાગે સ્થાયી, પરંતુ કેટલીક હલનચલન પણ દર્શાવે છે. એકાકી હોય અથવા તો વસાહતમાં પણ જોવા મળે છે, એકલું હોય અથવા તો બહુ બધી સંખ્યામાં પણ જોવા મળે. મુખ અને સૂત્રાંગો ઉર્ધ્વદિશીય. મુખ આ ઉપર અને સૂત્રાંગો છે એ પણ એના ઉર્ધ્વદિશીય. અને કેવી લાક્ષણિકતા ધરાવે છે? અલિંગી. પ્રજનનની લાક્ષણિકતા અલિંગી છે. કોઈ ભાગ તૂટી જાય તો ત્યાંથી પાછું એ નવું ઉગી નીકળે છે. છત્રક, છત્રી જેવો આકાર જેમ કે ઓરોલિયા અથવા તો જેલીફિશ. મુક્ત તરી શકે છે, હંમેશા એકાંકી હોય છે. મુખ અને સૂત્રાંગો અધોદિશીય છે. તમે અહીંયા જોઈ શકો છો કે મુખ અને સૂત્રાંગો કેવા છે? અધોદિશીય છે. એનું લક્ષણ કેવું છે? લિંગી પ્રજનનની લાક્ષણિકતા એની અંદર જોવા મળે છે. તમને અહીંયા જોવા મળે કે ભાઈ મુખ અને સૂત્રાંગો ઉપર, અને મુખ અને સૂત્રાંગો જે છે તે નીચે. કોની વાત છે? છત્રકની. જાતિ એક અથવા બંને પ્રકારના સ્વરૂપો ધરાવતી હોઈ શકે. જો જાતિમાં બંને સ્વરૂપ જોવા મળે તો બંને વચ્ચે એકાંતર જનન જોવા મળે છે. બંને વચ્ચે એકાંતર જનન જોવા મળે છે. પુષ્પક એ લિંગી પ્રજનન દ્વારા છત્રકનું નિર્માણ કરે, અને છત્રક એ લિંગી પ્રજનન દ્વારા શેનું નિર્માણ કરે? પુષ્પકનું નિર્માણ કરે. એટલે કે જો નીચેનો ભાગ બની ગયો હોય તો ઉપરનો ભાગ એના લિંગી પ્રજનન દ્વારા વિકસે, અથવા તો જો છત્રક ભાગ બની ગયો હોય તો લિંગી પ્રજનન દ્વારા એના સૂત્રાંગોનો ભાગ વિકસતો જોવા મળે. તો આ એકબીજાને એકાંતર જનન કરે છે એનો અર્થ એવો છે કે જ્યારે સામાન્ય રીતે જો એક વખત આ છત્રક બની ગયું તો છત્રક પછી શું વિકસશે? એનું પુષ્પક ભાગ. અને જો પુષ્પક બની ગયું પછીના તબક્કે તો શું વિકસે છે? છત્રક. ઉદાહરણ એના ધ્યાનમાં આપણે યાદ રાખવાના છે, યોબેલિયા અને ફાયસેલિયા. પુષ્પક અથવા છત્રકમાં જુદા જુદા પ્રકારના જીવકોનો સમૂહ બહુરૂપતા દર્શાવે છે. કોષ્ઠાંતરી સામાન્ય રીતે અરીય સમમિતિ દર્શાવે છે. કોષ્ઠાંતરી સામાન્ય રીતે અરીય સમમિતિ દર્શાવે છે. કોષ્ઠાંતરીમાં બે ગર્ભસ્તર હોય, બાહ્ય ગર્ભસ્તર, અંતઃગર્ભસ્તર. કોષ્ઠાંતરીમાં બે ગર્ભસ્તર હોય, બાહ્ય ગર્ભસ્તર, અંતઃગર્ભસ્તર. શરીર દિવાલના બંને સ્તરોમાં હાજર આંતરાલીય કોષો કોષ્ઠાંતરીના સંપૂર્ણ સક્ષમ કોષો છે, કે જે સામાન્ય રીતે સ્તરમાં હાજર હોય એટલે બધા જ કામ એ કરી શકે. બધા જ કામનો અર્થ અહીંયા આપણે લઈએ કે ભાઈ પાચન સંબંધિત જે સંપૂર્ણ સક્ષમ હોય છે. કોષ્ઠાંતરીમાં પેશી સ્તરીય આયોજન છે. કોષ્ઠાંતરીમાં પેશી સ્તરીય આયોજન છે. નિડોબ્લાસ્ટ અથવા તો નિડોસાઇટ એટલે કે ડંખ પ્રાવર કોષ, ડંખ કોષો ધરાવતા જે ભાગો છે એના ઉપરથી નામ પડ્યું છે નિડોબ્લાસ્ટ. સૂત્રાંગો અને શરીર ઉપર હાજર હોય છે, જે જોડાણ, રક્ષણ અને ભક્ષ્યને પકડવા માટે મદદરૂપ થતા હોય. કોષ્ઠાંતરીનો દેહ એ શૃંગીય અથવા તો કેલ્શિયમયુક્ત બાહ્ય કંકાલથી આધારગ્રસ્ત હોય. એક્ઝામ્પલ કે પરવાળા. તેઓમાં એક મધ્ય ગુહા આવેલી હોય છે જેને કોષ્ઠાંતર ગુહા કહેવાય, જે એક છિદ્ર અધોમુખ ધરાવે એટલે કે અપૂર્ણ પાચન માર્ગ છે. અંધકોથળી જે મળદ્વાર છે ત્યાં છિદ્ર જેવી રચના દેખાય પણ એ મળદ્વાર હોતો નથી, એટલા માટે એ ભાગને અંધકોથળી કહેવામાં આવે છે. પાચન બાહ્ય કોષીય તેમજ અંતઃકોષીય છે, એટલે કે કોષ્ઠાંત્ર ગુહા તેમાં આવેલા જઠર ચંદ્રીય કોષોની અન્નધાનીમાં થાય છે. જઠર કોષ્ઠાંત્ર ગુહા જે છે તેમાં અલગથી પાચન માર્ગ હોય એવું નહીં હોય, પણ તેમાં શું હશે તો કે જઠર હોય તો જઠર ચંદ્રીય કોષોની અન્નધાનીમાં પાચન થતું જોવા મળે. કોષ્ઠાંત્ર ગુહા એ ખોરાકના પાચન સાથે ખોરાકની વહેંચણી માટે પણ જવાબદાર છે.
આ બે કાર્યોને કારણે કોષતંત્ર ગુહાને જઠર પાચક ગુહા પણ કહેવાય. આ બે કાર્યોને કારણે જઠર પાચક ગુહા પણ કહેવામાં આવે. કયા બે કાર્ય? તો કે અન્નધાનીની સાથે ખોરાકની વહેંચણી પણ થાય છે, એટલે કે જઠર પણ થાય છે અને પાચન થવા માટેની ગુહા એટલે કે આંતરડા જેવો ભાગ પણ એ છે. બંનેનું કામ કોમન છે. શ્વસન અને ઉત્સર્જન સપાટી દ્વારા વાયુના પ્રસરણ દ્વારા થાય છે. શ્વસન અને ઉત્સર્જન શરીર સપાટી દ્વારા વાયુના પ્રસરણ દ્વારા થાય છે. એમોનિયા એ ઉત્સર્ગ દ્રવ્ય છે. ચેતાતંત્ર એ વિસ્તરિત અને અધ્રુવીય ચેતાકોષનું બનેલું છે. ચેતાતંત્ર એ વિસ્તરિત અને અધ્રુવીય ચેતાકોષનું બનેલું છે. દાખલા તરીકે ફાઇસેલિયા, પોર્ટુગીઝ મેન ઓફ વોર, એડેમ્સિયા સમુદ્રફૂલ, પેનિન્ટ્યુલા સમુદ્રપેન, ગોર્ગનિયા સમુદ્રપંખો અને મિડ્રિયાના મસ્તિષ્ક પરવાળ. આ ઉદાહરણોના બીજા નામ જે છે ટેક્સ્ટબુકમાં પણ આપેલા છે, એટલે આપણે બધા જ યાદ રાખવાના છે. ઇમ્પોર્ટન્ટ આઈએમપી કરી નાખજો. એવું ન લાગે ને કે ભાઈ ટફ, બહુ વધારે ટફ લાગે છે તો 3 વખત લખી નાખવાનું, એટલે પછી જ્યારે લખવાના થાય આપણે તો એમસીક્યુ માં સિલેક્ટ કરવાના હોય એટલે આપણને ઇઝીલી યાદ રહી જાય. ઓબેલિયાના ડિંબને પેલ્યુના કહેવાય અને ઓરેલિયાના ડિંબને એફિરા કહેવાય. નામ યાદ રાખજો ડિંબના, બાકી બીજું એની અંદર કોઈ વર્ણન નથી. સમુદ્ર ટીનોફોરા. આ પ્રાણીઓ તેમના સૌંદર્ય અને નાજુક સ્વભાવ માટે ઓળખાય છે. સૂર્યપ્રકાશમાં તેમની કોંબ તકતી મેઘધનુષ્ય જેવી અસર આપે છે. કોંબ તકતી એટલે કે આ જે તકતીઓ દેખાય છે ને, પાર્ટીશન જેવું પેલું બોલમાં કેમ ડિઝાઇન આપેલી હોય એ રીતની, તો કોંબ તકતી, કોંબ એટલે કાસ્કો, આ તકતી છે તે મેઘધનુષ્ય જેવી અસર આપે છે. સમુદાયના પ્રાણીઓ સી ગુઝબેરી અથવા તો કોંબ જેલી અથવા તો સી વોલનટ તરીકે ઓળખાય છે. ડંખ કોષો ગેરહાજર હોય. બધા જ પ્રાણીઓ દરિયાઈ અને દરિયાઈ સપાટી પર તરતા હોય તેમાં જૈવ સંતૃપ્તિ જોવા મળે છે, જે પ્રકાશ ઉત્સર્જનનો મુખ્ય ગુણધર્મ છે. દેહનો આકાર ગોળાકાર, નળાકાર કે નાસપતિ જેવો હોઈ શકે. શરીર ઓછું, પારદર્શક જેલી જેવું, અરીય સમમિતિ ધરાવે અને પેશી સ્તરીય આયોજન જોવા મળે છે. શરીર પોચું છે, પારદર્શક જેલી જેવું, અરીય સમમિતિ ધરાવે છે અને પેશી સ્તરીય આયોજન હોય છે. પ્રાણીઓ દ્વિગર્ભસ્તરીય બાહ્ય અને અંતઃ બે જ ગર્ભસ્તર ધરાવે છે. પ્રચલન સપાટી પર આવેલી 8 પક્ષમલ તકતીની મદદથી થાય છે. પ્રચલન સપાટી પર આવેલી 8 પક્ષમલ તકતીની મદદથી હલનચલન થતું જોવા મળે છે. પ્રચલન માટે શું પૂછાય? ટીનોફોરામાં પ્રચલન માટે શું છે? ટીનોફોરામાં પ્રચલન માટે પક્ષમલ તકતી છે. પાચન બાહ્યકોષીય અને અંતઃકોષીય પ્રકારનું બને છે. પ્રાણીઓ માંસાહારી છે. લાંબા મજબૂત સૂત્રાંગોની જોડ આવેલી છે. ડંખ કોષોની જગ્યાએ સૂત્રાંગો પર લાસો કોષો આવેલા છે. સૂત્રાંગો પર લાસો કોષ જે પાચન સાથે સંકલિત કોષ છે, જે વિશિષ્ટ પ્રકારના કોષ આવેલા છે જેને ભક્ષ્યને પકડવા માટે મદદરૂપ થાય છે. આ પ્રાણીઓ દ્વિલિંગી છે. ફક્ત લિંગી પ્રજનન જોવા મળે. ફલન કેવા પ્રકારનું થાય છે? બાહ્ય ફલન પ્રકારનું થાય છે. ફલન છે તે બાહ્ય પ્રકારે થતું જોવા મળે છે. વિકાસ પરોક્ષ પ્રકારે થાય. જીવનચક્ર મુક્તજીવી ડિંબ અવસ્થાનો સમાવેશ કરે છે. વિકાસ પરોક્ષ પ્રકારે થાય. જીવનચક્ર મુક્તજીવી ડિંબ અવસ્થાનો સમાવેશ કરે. એક્ઝામ્પલ કે પ્લુરોબેક્ટેરિયા, ટીનોફ્લોરા કે બીરો. પ્લુરોબેક્ટેરિયા, ટીનોફ્લોરા કે બીરો.